નાટકો ફાર્માનો 755 રૂપિયાનો ભાવ હતો. એક વર્ષ પહેલાં વધીને લગભગ 1640 સુધી પણ ગયો હતો, જેનો લાઈફ ટાઈમ હાઈ છે. એ પછી બજારમાં થોડું ઘણું કરેક્શન્સ આવ્યું અને સાથે સાથે આ શેરમાં પણ ખાસું એવું કરેક્શન્સ આવ્યું. સમવેર ઇન મંથ ઓફ સપ્ટેમ્બર આનો ભાવ એનો લાઈફ ટાઈમ હાઈ પર પહોંચ્યો હતો અને પછી એક થોડું ડીપ લીધો હતો સમવેર ઇન મંથ ઓફ ઓક્ટોબર, અને થોડું ઘણું ત્યાંથી પછી આ શેરમાં થોડી રિકવરી થઈ છે. ફંડામેન્ટલી આ શેર બહુ જ મજબૂત છે. આમ તો તમે લગભગ 108-9ના EPS પર અને માત્ર 15 કે 17ના પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો પર આ શેર ટ્રેડ કરે છે. એટલે ફંડામેન્ટલી આ શેરમાં બીજું કશું ખોટું નથી. છેલ્લા 3 મહિનામાં 9-10% જેટલું ધોવાણ આ શેરમાં થયું છે, પણ એકાદ વર્ષનું રિટર્ન તમે જુઓ તો 75થી 80%ની આસપાસ છે. એટલે આ શેરમાં બીજું કશું ખાસ કોઈ ખરાબ નથી. છેલ્લા સપ્ટેમ્બર મહિના જે એના પરિણામ આવ્યા એ પણ કમ્પેરેટિવલી દેવર ક્વાઇટ કમ્ફર્ટેબલ. એમાં જે સેલ્સનો આંકડો હતો એ પણ વધીને લગભગ 32-33% જેટલો થઈને 1375 જેટલા 1375 કરોડનું એનું વેચાણ હતું. અને ક્વાર્ટરલી જે નેટ પ્રોફિટ હતો એ પણ લગભગ 83-84% જેટલો વધીને 677 કરોડ થયો હતો. એટલે કંપની હેઝ બીન ડુઈંગ એક્સ્ટ્રીમલી વેલ. એટલે એમની પાસે 3 વર્ષનો અભિગમ હોય તો મને એવું લાગે છે કે આ શેરમાં ચોક્કસ એ બની રહે. અને જો કદાચ નવી ખરીદી કરવી હોય તો આ ભાવે પણ કદાચ એ ચોક્કસ નવી ખરીદી કરી શકે છે. 1421 રૂપિયાનો ભાવ છે વિથ અ સ્ટોપ લોસ ઓફ 1350. આમાં પણ જો એ ખરીદી કરી શકે છે 1421ના ભાવે. અને 3 વર્ષનો અભિગમ છે એટલે હું સ્ટોપ લોસ એટલો ભાવ 1350નો આપું છું. પણ જો 3 વર્ષ ઊભા રહેશે તો એનો જે ઓલ ટાઈમ હાઈ છે 1640, જે લાઈફ ટાઈમ હાઈ છે, એને પણ કદાચ ક્રોસ કરીને કંપનીનો ભાવ 1750-1800 સુધી પણ જઈ શકે છે. પણ 1350નો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખે.